નવસારી જિલ્લામાં મસમોટું કૌભાંડ સામે આવ્યું ત્યારે બીલીમોરાના પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની ધરપકડ કરવામાં આવી। ક્લાસ 1 અધિકારી કોન્ટ્રાક્ટર સહિત 10ની ધરપકડ કરાઈ છે। 10 આરોપીઓમાં 3 મહિલા સરકારી અધિકારીઓની પણ ધરપકડ કરાઈ છે। પાણી પુરવઠામાં ખોટી રીતે ટેન્ડરિંગ પ્રક્રિયાનો ભંગ કરી કૌભાંડ આચર્યું હતું। કામ થયા વગરના ફોટા બિલો મૂકી ખોટી હકીકતો ઊભી કરી કરોડોનું કૌભાંડ આચર્યું। તમામ સરકારી અધિકારીઓએ ₹5,48,72,000ની સરકારી નાણાંની ઉચાપત કરી સુરત CID ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરાઈ હતી। ત્યારે સુરત CID ક્રાઇમ બ્રાન્ચમાં પાણી પુરવઠાના અધિકારીઓ સહિત કુલ 14 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। 2 કોન્ટ્રાક્ટર અને 8 સરકારી અધિકારી મળી 14માંથી 10ની ધરપકડ કરવામાં આવી છે। નવસારી પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર દ્વારા સરકારી